મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. તો મિત્રો, વડોદરામાં જે દુષ્કર્મની ઘટના ઘટી તેને લઈ હવે હર્ષ સંઘવી પણ એક્શનમાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વિપક્ષ દ્વારા વારંવાર પહારો હર્ષ સંઘવી ઉપર કરવામાં આવે છે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ કથળી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મિત્રો, હર્ષ સંઘવી દ્વારા એક નવરાત્રિના જાહેર સ્ટેજ ઉપરથી ચેલેન્જ અને ચેતવણી આપવામાં આવે છે. જે વડોદરાની ઘટના ઘટી તેને લઈ અને દુઃખ વ્યક્ત કરવામાં આવે છે અને મા અંબા પાસે, મા જગદંબા પાસે એક પ્રાર્થના અને એક વિનંતી કરવામાં આવે છે કે ભાઈ આ જે પણ દરિંદાઓ છે તેને તાત્કાલિક ધોરણે પકડવાની શક્તિ મા અંબા પોલીસ પરિવારને આપે તેવી માંગ કરવામાં આવી. ત્યારે મિત્રો, હર્ષ સંઘવી દ્વારા ફાકા ફોજદારી તો બહુ જ કરી અને હવે જાહેર સ્ટેજ ઉપરથી વડોદરાની ઘટનાને માત્ર ને માત્ર દુઃખ વ્યક્ત કરતા હર્ષ સંઘવી શું જણાવે છે તે એકવાર તમે સાંભળો. જાહેર સ્ટેજ, નવરાત્રિનું જાહેર સ્ટેજ છે, ત્યાંથી ફાકા ફોજદારી કરતા એક દુઃખ વ્યક્ત કરે છે કે વડોદરાની ઘટના જે ઘટી તેના મળતિયાઓને, તેના પરિંદાઓને તાત્કાલિક ધોરણે પકડવામાં આવશે અને ગુજરાતમાં આવી ફરીવાર કોઈ ઘટના ન બને તેવી એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ આપણે હર્ષ સંઘવીને સાંભળીએ. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી, એમના પત્ની અને એમની આખી સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું. એ તમે કલ્પના તો કરો, પોલીસ દાંડિયા રમે છે ને, છે કે નહીં? કઈ અજબ ગજબની વાત છે કે નહીં? એ તમને સૌને ગરબા રમાડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી. તમને જાણીને આનંદ થશે, આપણી રક્ષા કરનાર પોલીસ જવાનો જે શહીદ થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી. આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા અને અભિનંદન આપવા આવ્યો. આભાર આપવા પડે કે નહીં ભાઈ? માનવા પડે કે નહીં? આટલા કંજૂસ સુરતીઓ આપવા પડે કે નહીં આભાર? તો હું એમને આભાર બી આપું છું અને અભિનંદન બી માનું છું. મા અંબાના નવરાત્રિના 9 દિવસ એ આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય. મા અંબાના પરમ ભક્તો ગુજરાતના ખૂણે ખૂણે વર્ષોથી આદિ અનાદિ કાલથી ગરબાની આપણી આ પરંપરા છે. મારી ઉંમર ને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષોથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય. ત્યારે શેરી ગરબા હતા, આજે ગરબાનો રૂપ બદલાયો. આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આજે મા અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, મા અંબાના ચરણોમાં વંદન કરીને, મા અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે મા અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે. આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર મા અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે. તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું
કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં, પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ. તમે કલ્પના કરો કે ગરબા, આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે, પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી. મને સંભળાતું નથી ભાઈ. ગરબા રમાડવાનો વિચાર કરીને, મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે ગરબા રમો, આનંદથી રમો. મારી સૌ બહેનોને, દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે, નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે. નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માં અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા. તમે તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે. આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો, એવી હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. તો મિત્રો વિડીયો જોયો ને, આ હતા હર્ષ સંધવી. તો મિત્રો હર્ષ સંધવી દ્વારા વડોદરાની જે ઘટના ઘટી તેના ઉપર એક દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ એલાન કરવામાં આવ્યું છે. તો મિત્રો હર્ષ સંધવી વારંવાર એવા નિવેદનો આપે છે અને જેના લીધે વિપક્ષ એવું કહે છે કે આ ફાંકા ફોજદારી કરે છે. પરંતુ હાલ હર્ષ સંધવી દ્વારા નવરાત્રિના જાહેર સ્ટેજ ઉપરથી વડોદરાની ઘટનાને દુઃખ વ્યક્ત કર્યું છે અને આવનાર સમયમાં જે પણ આવા અપરાધી છે તેને તાત્કાલિક ધોરણે પકડવામાં આવશે અને આના ઉપર એવી કાર્યવાહી કરવામાં આવશે તે જેનો દાખલો આખા ગુજરાતમાં બેસશે અને બીજો કોઈ પણ એવો અપરાધી કે એવો કોઈ નરાધમ પેદા નહીં થાય કે આવી રીતે કોઈ એક સગીરા ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ પણ નહીં કરી શકે. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું નવા સાથે, નવા અહેવાલ સાથે. હર્ષ સંધવીના આ નિવેદન વિશે અને વડોદરાની ઘટના વિશે તમારે શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.